Guys, good morning to all of you. BSc semester 5 English ની અંદર મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જે હતો આપણો એ છે ગ્રામરની અંદર કંજક્શન મીન્સ સંયોજક. બરાબર, સંયોજક. આની સિમ્પલ વ્યાખ્યા એવી થાય કે કંજક્શન એ એક એવો શબ્દ છે કે જે બે વાક્યો અથવા બે શબ્દોને જોડવાનું કામ કરે છે. કેવી રીતે? તો જોઈએ કે ગોડ મેડ ધ country and man made the town. તો ગોડ જે છે એ કન્ટ્રી કે દેશ જે છે એનું સર્જન કર્યું અને માણસ જે છે એને શહેરોનું સર્જન કર્યું. તો આ બે સેન્ટેન્સ છે શેનાથી જોડવામાં આવેલા છે મિત્રો? એન્ડ સંયોજકથી. એન્ડ એટલે કે બે વાક્યને એન્ડથી જોડાણ તો એને કંજક્શન થયું. બે સેન્ટેન્સનું શું થયું? કંજક્શન. બીજું એક સેન્ટેન્સ લઈએ. સી મસ્ટ વીપ. સી મસ્ટ વીપ ઓર સી મસ્ટ લાઈ. બરાબર, સી મસ્ટ વીપ, સી મસ્ટ લાઈ. તો સી તો એ સેન્ટેન્સ એનાથી જોડવાનું છે? ઓરથી જોડા. બરાબર, જે જૂઠાણું અને સત્ય, રાઈટ? હવે એક બીજું સેન્ટેન્સ લે કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. તો હી ઇઝ પુઅર, હી ઇઝ હોનેસ્ટ બે સેન્ટેન્સમાં કરતા જે છે, બરાબર, બે સેન્ટેન્સ બને બે કરતાથી, તો શેનાથી જોડાણું છે? બટથી. તો આ થયું કંજક્શન. બરાબર. કેટલાક સંયોજકોને જે જોડવામાં જે આવે છે, બરાબર, દાખલા તરીકે લઈએ તો આઈધર ઓર, નાઈધર નોર, બોથ, વેધર, નોટ ઓનલી બટ ઓલ્સો. બરાબર. તો આવા કેટલાક પ્રકારના અલગ અલગ પ્રકારના સંયોજકો એ છે. જોઈ લઈએ કે આઈધર ઓર છે, નાઈધર નોર, બોથ એન્ડ, વેધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. બરાબર. તો આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના જે સંયોજકો જે છે, બરાબર, તો બે સમાન વિધાનો કે પદોને જોડવામાં આવે છે. કોઓર્ડિનેટિંગ કંજક્શન જેને કહેવાય. તો એવા મુખ્ય સંયોજકો કોઓર્ડિનેટિંગ જે છે, બરાબર, એવા છે એન્ડ, બટ, ફોર, નોર, ઓલ્સો, આઈધર ઓર, નાઈધર નોર. તો બધા કોઓર્ડિનેટ કંજક્શન થયા. બરાબર. હવે આ કંજક્શન જે છે મિત્રો એ કમ્યુલેટિવ ઓર ધ કમ્પ્યુલેટિવ કે જેના દ્વારા બે વિધાનોમાં બીજું વિધાન એ ઉમેરાય છે, એ આપણે જોઈએ કે કઈ રીતે. બરાબર. હવે કોઓર્ડિનેટિંગ કંજક્શન જે છે, કોઓર્ડિનેટિંગ, બરાબર, જે કમ્યુલેટિવ ઓર ધ કમ્પ્યુલેટિવ, કમ્યુલેટિવ અથવા કપ્યુલેટિવ, જેના દ્વારા એક વિધાનમાં બીજું વિધાન ઉમેરાય છે. બરાબર.
ફોર એક્ઝામ્પલ જોઈએ તો વી કાર્વડ નોટ એ લાઇન, બરાબર. કાર્ડ મીન્સ દોરવું. અને બીજું સેન્ટેન્સ છે વી રેઝડ નોટ એ સ્ટોન, બરાબર. તો આ સેન્ટેન્સ જે છે તો એન્ડથી જોડીએ. વી કર્વ્ડ નોટ એ લાઇન એન્ડ વી રેઝડ નોટ એ સ્ટોન, બરાબર. એડવર્સેટિવ કે જેના દ્વારા બે વિધાનો વચ્ચે વિરોધાભાસ દર્શાવે. એડવર્સિટીમાં કેવું હોય, હી ઇઝ સ્લો બટ શ્યોર. હી ઇઝ સ્લો બટ શ્યોર, બરાબર. હી ઇઝ સ્લો, હી ઇઝ શ્યોર એવું નથી. હી ઇઝ સ્લો બટ શ્યોર. તો સ્લો અને શ્યોર જે છે બે એડજેક્ટિવ એ બંનેને જોડાય છે, મીન્સ એ એડવર્સેટિવ થઈ ગયા, બરાબર. તો મિત્રો આ રીતે આપણે કન્જક્શનને આગળ જોઈશું. કન્જક્શન મિત્રો અલગ અલગ પ્રકારના જે છે, બરાબર. એક સેન્ટેન્સ નોટ ઓનલી બટ ઓલ્સોથી બનાવીને, કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ જે છે તમારે એક્ઝામમાં પૂછાય છે, બરાબર. એક જ મિનિટ, હું થોડી વ્યવસ્થા જોઈ લઉં. ઓકે, કેટલાક સેન્ટેન્સ જોઈએ પછી આપણે એને આગળ જોઈશું. કોઓર્ડિનેટિંગ કન્જક્શન જોઈએ. ગાંધીજી not only served the people but also sacrificed his whole life. તો આ રીતે મિત્રો આપણે બનાવી શકાય છે, બરાબર. You should either read or play, બરાબર. આઈધર બે વસ્તુમાંથી એકની પસંદગી, આઈધર નોર નાઈધર નોર, અલ્ટરનેટિવ ચોઇસ જે એની વાત છે. સબઓર્ડિનેટિંગ કન્જક્શન જે નાઉન ક્લોઝ અને એડવર્બ ક્લોઝમાં જે મુખ્ય વાક્યો સાથે જોડાય છે. સબઓર્ડિનેટિંગ કન્જક્શન એ એડજેક્ટિવ ક્લોઝને જોડવા માટે વપરાતા નથી. ક્યારે એ એડજેક્ટિવ ક્લોઝને જોડવા માટે વપરાતા નથી. રિલેટિવ પ્રોનાઉન જે સંબંધ સર્વનામ અને રિલેટિવ એડવર્બ જે છે, બરાબર, એનું ક્રિયા વિશેષણ કહી શકાય, બરાબર. તો નાઉન ક્લોઝને મુખ્ય વાક્ય સાથે જોડતા કન્જક્શન કેવા? નાઉન ક્લોઝ. નાઉન ક્લોઝને મુખ્ય વાક્ય સાથે જોડવાની વાત છે. ફોર એક્ઝામ્પલ, આઈ હોપ that she would be successful at the exam, બરાબર. તો આ વાક્ય આપણે ધ્યેયથી જોડાયેલું જોવા મળે છે, બરાબર. ટેલ મી વોટ યુ વોન્ટ. તમે શું ઈચ્છો છો એમ કે ટેલ મી, તો વોટથી જોડાયું છે, બરાબર. તો આ નાઉન ક્લોઝ જે છે એને મુખ્ય વાક્ય સાથે જોડવાની વાત છે, બરાબર. ધીસ ઇઝ વેર Nehru gave a fine speech, બરાબર.
આ એ જગ્યા છે કે જ્યાં નહેરુએ શું આપી હતી, બેસ્ટ સ્પીચ આપી હતી. તો વેર એટલે કે જગ્યા જે છે, જગ્યા માટે આપણે શું વાપરીએ છીએ, વેર. પ્લેસ બતાવવા માટે આપણે વેર વાપરીએ છીએ, બરાબર. તો મિત્રો આ રીતે વેનથી પણ એ બને છે વાક્ય. વેન એટલે ટાઈમ માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ વિશ ટુ નો when she would come here, બરાબર. એ ક્યારે આઈ એ મારે જાણવાની જરૂર છે. તો ક્યારે, તો વેન જે છે, બરાબર. તો ધેટનો કન્જક્શન તરીકે જે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે વેર, વાય, વોટ, હાઉ, એન વગેરે કન્જક્શન જે છે, બરાબર, એ નાઉન ક્લોઝના મુખ્ય વાક્ય એટલે કે મેઇન ક્લોઝ સાથે જોડે છે, બરાબર. તો આ એ સબઓર્ડિનેટ કન્જક્શનની વાત થઈ, બરાબર. એના પછી એક બીજું જે કન્જક્શન છે એ છે એડવર્બ ક્લોઝ. કેવું? એડવર્બ ક્લોઝ. એડવર્બ ક્લોઝ એટલે કે મેઇન ક્લોઝ. બીજા શબ્દોમાં એને શું કહેવાય? મેઇન ક્લોઝ કહેવાય. મેઇન ક્લોઝ સાથેના જે કન્જક્શન જે છે, બરાબર, એ અલગ અલગ પ્રકારે હાલ આપણે જોઈએ કે એ રીતે જોવાના છે. નંબર વાઇઝ આપણે જોઈશું એક એક કરીને. પહેલો જ છે સમયદર્શક કન્જક્શન એટલે કે ટાઈમ બતાવે છે. કન્જક્શન ઓફ ટાઈમ જોઈએ. કન્જક્શન ઓફ ટાઈમ, તો ટાઈમ માટે મિત્રો કેટલા જે છે કન્જક્શન એ છે ટીલ, વાઇલ, બિફોર, વેન, સિન્સ. ખાસ કરીને મિત્રો આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? વેન, બરાબર. સેન્ટેન્સ લઈએ. વી શેલ વેઇટ હિયર, અને બીજું સેન્ટેન્સ છે હી રિટર્ન્સ. વી શેલ વેઇટ હિયર અને બીજું સેન્ટેન્સ છે હી રિટર્ન. તો આ સેન્ટેન્સ આપણે કઈ રીતે ટીલથી જોડીશું? વી શેલ વેઇટ હિયર ટીલ હી રિટર્ન. એટલે કે એ પાછો ફરે ત્યાં સુધી આપણે શું કરવાની છે? એની રાહ જોવાની છે. તો ટીલ એટલે કે ત્યાં સુધી. તો સમય ક્યાં સુધી? ત્યાં સુધી. તો એ શું સમય દર્શક આવે છે, બરાબર. વાઇલ પણ સમયમાં આવશે. ડોન્ટ લાફ વાઇલ ઇટિંગ, બરાબર. જ્યારે આપણે જમતા હોય એ વખતે ક્યારે હસવું નહીં. તો એ પણ શું બતાવ્યું છે? ટાઈમ, બરાબર. સી મેટ મી, તેણીની મને મળી. વેન આઈ વોઝ ઇન દિલ્હી, હું ક્યાં હતો? દિલ્હી હતો એ વખતે એ મને મળી હતી. તો એ પણ આપણે ટાઈમ જે છે. એના પછી આપણે કારણ દર્શક જોઈશું. કારણ દર્શક જે છે કન્જક્શન, કે જેને આપણે રીઝનની વાત કરી છે, બરાબર. કારણ દર્શક જે છે તો બીકોઝ અને રીઝન એ એમાં આવશે. બીકોઝ અને રીઝન. she will get first class, ખાલી જગ્યા, she works hard, બરાબર. she works hard, she will બંને વાક્યમાં કરતા છે, બરાબર. તો આપણે આ કન્જક્શન પૂરવાનું છે ખાલી જગ્યામાં. તો શું આવશે? બીકોઝ આવશે. she will get ફર્સ્ટ ક્લાસ લાવશે કારણ કે she work hard, તેણીની સખત મહેનત કરે છે, બરાબર. ચલો એવી જ રીતે વી મસ્ટ હેલ્પ હિમ, આપણે તેને મદદ કરવી જોઈએ, બરાબર. એઝ હી ઇઝ પુઅર, એની પરિસ્થિતિ પ્રમાણેનું કારણ છે એઝ હી ઇઝ પુઅર. ખબર પડી ગઈ મિત્રો? તો આ રીતે મિત્રો તમારે પૂછાય છે કારણ દર્શક જે છે, બરાબર. ચલો એના પછી હેતુ દર્શક કન્જક્શન એટલે કે કન્જક્શન ઓફ ઓબ્જેક્ટ. આ કન્જક્શન ઓફ રીઝન હતા, આ કન્જક્શન ઓફ ઓબ્જેક્ટ. તો એમાં જોઈએ
વી ઇટ ધેટ વી મે લીવ, બરાબર. વી ઇટ આપણે જમીએ છીએ, વી મે લીવ જીવવા માટે. ઓકે, તો ના હેતુથી, જીવવાના હેતુથી આપણે શું કરીએ છીએ, જમીએ છીએ. તો મિત્રો ખબર પડી જાય. તો આ રીતે ઇન ઓર્ડર ટુ પણ એ શેમાં આવશે, હેતુ દર્શકમાં જ આવશે, એટલે કે ના હેતુથી. ધ સોલ્જર્સ ડાઈ in order that motherland may live, બરાબર. તો ઇન ઓર્ડર ટુ ખબર પડી ગઈ. એના પછી પરિણામ દર્શક જે છે, બરાબર, કન્જક્શન ઓફ રિઝલ્ટ, કે જેમાં રિઝલ્ટ બતાવે. રિઝલ્ટ માટે શો ધેટ, સચ ધેટ. ઓકે, આ બેનો આપણે પણ શો ધેટ તમારે ખાસ પૂછાય છે. સેન્ટેન્સ લઈએ. હી વોઝ ખાલી જગ્યા ડલ ખાલી જગ્યા હી ફેડ, બરાબર. તો હી વોઝ સો ડલ ધેટ હી ફેડ, બરાબર. એનું કારણ અને કારણ અને પરિણામ, બરાબર. તો હી વોઝ સો ડલ છે, તેથી તે શું થયો, ફેલ. ખબર પડે. ઓકે, ચાલો એક બીજું સેન્ટેન્સ લઈએ. સી સેંગ ખાલી જગ્યા નાઇસલી, તે સારું ગાય છે, ખાલી જગ્યા ખાલી જગ્યા સોરી સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એને મળે છે, કેમ કે તે સારું ગાય છે. મીન્સ સો ધેટ છે મિત્રો, સિમ્પલ. તો આ થઈ પરિણામ દર્શકની વાત. એના પછી જે છે એ શરત દર્શક જે છે કન્જક્શન, કે જેમાં અનલેસની આપણે વાત કરીશું. અનલેસથી વાક્ય જોડાય છે. આઈ વુડ નોટ અલાઉ you to go unless you tell the truth. તો મિત્રો આ વાત થઈ શરત દર્શક વાક્યની, બરાબર. તો આવા પ્રકારના કન્જક્શન મિત્રો એ તમારે સિલેબસમાં જે છે, બરાબર. આઈધર ઓર, નાઈધર નોર, તો, ઓલ્ધો, એની આપણે જે વાત કરી. મિત્રો બાકીના જે છે તમે ટેક્સ્ટમાં જોઈ લેવાના છે. ટેક્સ્ટની પાછળ ઓલરેડી આપેલા છે. આ વાત થઈ આપણે કન્જક્શન. હવે આના પછી જે છે કન્જક્શન પછીનો આપણો ટૉપિક જે છે એ છે ઇનડાયરેક્ટ નરેશન. હવે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.